હેલો. હેલો. કોણ હેલો. કોણ હેલો. કોણ બોલ્યા? સુનિલ બોલો. આપણે સોલાર લગાવવો હોય તો ક્યાંથી વાત કરો સાહેબ? ધાનેરા. ધાનેરા પ્રોપર સિટી ગામડું લાગે? નહીં, સિટી. ઓકે, કેટલું લાઈટ બિલ આવે છે? લાઇટ બિલ આવે 1000 રૂપિયા આવે, 3 મહિનાનું. 2 મહિને 1000 રૂપિયા? હા. એસી બીજી વધારે આવતું લગાવરાય ને, 1000 રૂપિયા માટે તો સોલર ના લગાવરાય. કેમ? હા, કારણ કે આમાં કેવું છે કે 6 થી 7000 રૂપિયા લાઈટ બિલ જીરો કરે, 3 કિલોવોટ ની સિસ્ટમ. કેટલો ખર્ચો આવે? 92000 જેવો થાય ખર્ચો. 92,000. હમ. એટલે 4-5 હજાર રૂપિયા, 3000 રૂપિયા લાઈટ બિલ આવતું હોય ને 2 મહિને. હમ. તો આપડે પોસાય નખાવતા એસી બીજી હોય તો નખાવો તો સારું રે એમ. 3-4000 રૂપિયા લાઈટ બિલ આવતું ને તો ફાયદો થાય. બાકી હું મારા એમ કે ધંધા કમાણી માટે હું તમને કહું કે 1000 રૂપિયા આવે નાખી દો ને, તો એ વ્યાજબી નથી એમ. એવું એમ. હા. પણ આપણે મતલબ શું કહેતો હતો, 92,000 રૂપિયા થાય એમ ને? હા. પણ મતલબ શાંતિ થઈ જાય ને? કેટલા વર્ષ માટે ગેરંટી વોરંટી આવે એમાં? 25 વર્ષની. 25 વર્ષ કોઈ પણ બદલાવું ના પડે? બેટરી કઈ નહીં? જો હું તમને સમજાવું આખી હા વસ્તુ હા હા હા. કે 3 કિલોવોટની સિસ્ટમ નખાવે એટલે 6 થી 7000 રૂપિયા લાઈટ બિલ જીરો કરે. હા. હવે તમારે લાઈટ બિલ 1000 રૂપિયા આવે છે, તો 1000 થી 1500 રૂપિયા તમારે 2 મહિને જમા મળે પૈસા હા બિલ ની અંદર. હા હા. આ લાઈટ જાય એટલે બાકી સિસ્ટમ બંધ થઈ જાય. આ લાઈટ આપણે ડાયરેક્ટ વેચવાની છે હા પીજીવીસીએલ વાળાને. હા હા. એટલે આ લાઈટ રિટર્ન જાય. હા. તમે વાપરો તો બરોબર છે, ના વાપરો તો એના 2 રૂપિયા 25 પૈસા પ્રમાણે યુનિટના પૈસા જમા મળે. હા. ટોટલ ખર્ચો 1,70,000 રૂપિયા થાય. હા. એની અંદર 78,000 રૂપિયા સબસિડી આવે. હા. એટલે તમારે 92,000 માં પડે. 92,000. લોન કરવી હોય તો લોન થઈ જાય એસબીઆઈ બરોડા બેંકમાં કે એમાં. હમ. જેમાં તમારે બેંક એકાઉન્ટમાં ખાતું હોય એમાં. કેટલા વર્ષની થાય? લોન 10 વર્ષની થાય. હા. પણ એમાં એવી રીતનું હોય કે તમારે કે સબસીડી આવે એટલે જમા કરાવો ફરીને. હા. લોન થઈ જાય તમારે 92,000 ની 78,000 જમા કરાવો એટલે. હા હા હા. એટલે તમારો જે 1700-1800 આજુબાજુ નો હપ્તો આવે. 1800 મહિને. મહિને. હા, 1800 આજુબાજુ નો હપ્તો આવે. તો પછી 48 હપ્તાએ 4 વર્ષની લોન રે તમે સબસીડી જમા કરાવો એટલે. હપ્તા કેટલા આવે? 48 હપ્તા. 48 હપ્તા એમ ને. હમ. 83,400 થાય. એટલે 10-12 હજાર રૂપિયા જેવું વ્યાજ થાય તમારે 12,000 રૂપિયા જેવું. 10-12 હજાર વ્યાજ થાય 4 વર્ષનું. એવું એમ. વ્યાજ એકદમ ઓછું છે. હા આમાં કેવું છે કે તમે ધારો કે લાઈટ બિલ આવતું હોય ને હા 3-4 હજાર રૂપિયા, હા તો 3-4 હજાર રૂપિયા લાઈટ બિલ ભરો એવો હપ્તો ભરો તો 4 વર્ષ ફ્રી થઈ જાય ને પાછળથી વાંધો ના આવે કોઈ. એવું એમ. હા, તમારું 3 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ થાય ને લાઈટ બિલ આવતું હોય ને 5-5 હજાર રૂપિયા આજુબાજુ આવતો હોય ને 4-5 હજાર રૂપિયા. હા. તો 3 વર્ષ જે તમે લાઈટ બિલ ભરો એટલામાં સિસ્ટમ થઈ જાય. અચ્છા, હમ અને આપણે ઘેરે લગાવવું હોય તો આપણે ખેતરમાં? આપડે મીટર હોવું ફરજિયાત છે. એવું એમ. હા, મીટર હોવું ફરજિયાત છે. મીટર હોય તો સબસિડી આવે એમ ગવર્મેન્ટની. નહીં, મીટર તો છે. હમ. એ આપણા ખેતર મતલબ આપણા ઘેર મીટર છે એમાં ઘરે લગાવવું હોય તો માપનું લાગવું ના લાગે એમાં? લાગે ને. કેટલું લાઈટ બિલ આવે? ભાઈ અહીંયા તો ઘેરે તો ઓછું જ આવે ઘણું ને. જો કિલોવોટની સિસ્ટમ લગાવો એટલે મહિને 1000 ને 2 મહિને 2000 રૂપિયા લાઈટ બિલ જીરો કરે તો કિલોવોટની સિસ્ટમની કિંમત છે 80,000 રૂપિયા. હા. અને સબસિડી આવે 33,000 રૂપિયા. હા. 2 કિલોવોટની સિસ્ટમ લગાવી હોય તો 1,25,000 કિંમત છે. મતલબ એમાં શું થાય કિલો વોલ્ટ મતલબ? હા, કિલોવોટ એટલે નાના મોટું એટલે કે સિસ્ટમ નાના મોટી થાય. કિલોવોટની સિસ્ટમ હોય ને હા. તો દર મહિને 1000 રૂપિયા અને 2 મહિને 2000 રૂપિયા લાઈટ બિલ જીરો કરે. અચ્છા. હવે 2 કિલોવોટની સિસ્ટમ હોય તો દર મહિને 2000 રૂપિયા, દર 2 મહિને 4000 રૂપિયા જીરો કરે. એવું છે એમ ને. 4000 થી 4500 રૂપિયા જીરો કરે 2 કિલોવોટની સિસ્ટમ. અને આપણે મીટર ઓછું આવતું હોય તો? તો તમને સામે 2 રૂપિયા 25 પૈસા પ્રમાણે જમા મળે પૈસા. પૈસા કેમાં આવે? બેંક એકાઉન્ટમાં. એવું એમ. 500 ચોથા મહિનામાં આવે. 500 જેવું કદાચ મીટર આવતું હોય હમ. તો કેમ થાય? એટલે તમે કેવડી સિસ્ટમ લગાવો તો? મતલબ નીચે મતલબ સિસ્ટમમાં સમજણ ના પડી એટલે પાવર વધારે મળે એમ ને?
સિસ્ટમ આવે એમ કે ચાર પેનલો આવે, 2 પેનલ આવે, 6 પેનલ આવે એમ. એટલે 2 પેનલ થી મતલબ પાવર વધારે મળે એટલે ઓછો મળે અને 4 પેનલ પાવર નો કોઈ મતલબ જ નથી આની અંદર. તો આ લાઈટ ડાયરેક્ટ તમારે વેચવાની છે એક્ઝિબિશન. અચ્છા એવું. તમારું જે યુનિટ ઉત્પન્ન કરે 1 કિલોવોટ હોય ને તો રોજથી 5 યુનિટ ઉત્પન્ન કરે. અચ્છા. એવી રીતે હોય. હા તો કિલામાં શું થાય ભાવ? 1 કિલોવોટ હોય તો 80,000 થાય, 33,000 રૂપિયા આજુબાજુ સબસિડી આવે. એટલે કેટલા થાય? એમાં સબસિડી કેટલી મળે? 33,000. હમ એટલે 80,000 માં 33,000 માઇનસ થાય એમ ને? એટલે આમ 47,000 બાજુ પડે. 47,000 એમ? હમ હા તો ઈ ચાલે કદાચ. તો થઈ જાય. તમે તો આવી શકો આ બાજુ. હાવ કરી દઈએ ને, બધે કરે. ઓલ ગુજરાત ની અંદર આપણે કામ કરીએ. એમ થઈ કે તમે કઈ બાજુ ના? હું ભાભર. હા પર જાતે પટેલ. પટેલ છો એમ ને? તમે ધાનેરા પ્રોપર કે કયું ગામ લાગે? ધાનેરા આપણે દુકાન છે ને, આપણે મતલબ પ્રોપર ગામ છે આપણે સરાદ. સરાલ ને? હા. હા તો વધો નઈ કરી દેશું આપડે. ધાનેરા હું ડીપી પારેખમાં જ ભણેલો છું. એવું હોય? હા. અચ્છા. કારગીલ હોટલ રહી ત્યાં આપડે 2 દુકાનો છે. એવું એમ? ત્યાં અમારા કાકાની બેસે છે. અચ્છા. હમ ધાનેરા ની અંદર તમે ગમે એની કેશો ને તો ઓળખણ બીજી તમે જે કેશો એ આપીશું, ગમે તે માણસ. એવું એમ? હાવ બધા ઓળખે. સરાર ગામમાં ખાસા એવા લોકો ઓળખે મને. એમાં ગેરંટી કેટલી આવે? 24 વર્ષની એમ ને? 25 વર્ષની પેનલ ની વોરંટી આવે. હા. ઇન્વેટર ની 10 વર્ષની વોરંટી આવે. હા. અને 5 વર્ષની અમારી સર્વિસ ફ્રી આવે કાંઈ પણ થાય તો. એવું કિલોવોટ ની લગાવી દો સિસ્ટમ તો તમારે શાંતિ થઈ જાય. એમાં બેટરી ના આવે કઈ? ના બેટરી બીજી કશું જ ના આવે. તો પાવર ક્યાં હાંગરે ક્યાં? હાંગરે નહી, ડાયરેક્ટ આપણે વેચી નાખવાનો એજ્યુકેશનમાં. વેચી મતલબ કદાચ લાઈટ ના હોય તો એ પાવર હંગરે ગયા આપણે? ના તો લાઈટ ના હોય તો ના કામ આવે. તો ચાલુ ના થાય ગોળા બીજા? ના તો બંધ થઈ જાય. તો આપડે ઓલું હાદું આવે ને 20,000 રૂપિયાનું બેટરી ઇન્વર્ટર એ લેવું પડે. તો આપણે તો લાઈટ ના હોય તો ચાલુ થવું જોઈએ એવું મતલબ સમજ્યો યાર. ના ના એવું ના આવે સાહેબ આમાં. તો અમારે તો લાઈટ કાપ કાપ કરે છે એટલે તો તમને કહું. ના તો તમારે પેલું લગાવવું પડે. કયું? ઇન્વેટર ની બેટરી આવે ને. એવું એમ? તો એ તમે નઈ લગાવતા એમ? એ કારણ કે અહીંથી દૂર આવવું પડે એટલે ત્યાં કરાવી દો ને 20,000 રૂપિયા લેશે અંદાજે. એવું એમ? એમરોન ની બેટરી લઈ લેવાની ને ઇન્વર્ટર લઈ લેવાનું 1,050 1,150 આજુબાજુ. અને પ્લેટો? એમાં પ્લેટ બીજી કાંઈ નઈ, ડાયરેક્ટ આપણે ચાર્જિંગ થઈ જાય ને બેટરી ઘરની લાઈટ થી. ડાયરેક્ટ ઈ જ કરવાનું એમ ને? હા ઘરની લાઈટ માંથી ચાર્જિંગ થઈ જાય ને ડાયરેક્ટ ઉપયોગ થાય. 20,000 રૂપિયા જેવો ખર્ચો થાય અંદાજે. સારું વાંધો નઈ. હા બીજું કોઈ કામકાજ હોય તો ફોન કરજો પૂછવા. ઓકે ચાલો હો ભાઈ.